श्रीरामदूतं शरणं प्रपद्ये। अतुलित बलधामं हैमशैलावदेहं धनुजवन किशानं ज्ञानिनामग्रगण्यं सकल गुण निधानं वानराणामधीशं रघुपति प्रिय भक्तं वातजातं नमामि। लोकाभिरामं रणरंगधीरं राजीव नेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। वसुदेवसुतं देवं कंसचारूणमर्दना देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरो। देवकी परमानन्दं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरो। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा। गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। आज रोज स्नेही प्रवीण भाई गजेरा परिवार एमना मातुश्रीनी उत्तर क्रिया अपना घणा शब्दों है कारज उत्तर क्रिया कारजनो अर्थ पण ई छे के जे अमारी वच्चेथी आत्मा गयो छे एमां कांई नहीं तो अमे अमारुं अंदर रजरज जो पुण्य होय ईश्वर ई अमे तारे शरणे अर्पण करीए छे अने आवेल आत्माने तू परम शांति आपजे। तो मां माटे तर्पण नथी, माने मोक्ष ज होय। आजे बधाय सगा स्नेहीओ बिपिन भाई थी लई घनश्याम भाई थी लई अने मवाना तमाम मोभीओ आज मातुश्री ने श्रद्धांजलि अर्पण करवा माटे बधा आव्या छे। मां शब्द ज एवो छे। मारी पहेला पण बारोटजीए आखी टीम बधाई एक વાર તાળીઓથી બધા ઓઠેઠ અમદાવાદથી બધા મિત્રો આવ્યા છે અને બિપિનભાઈ મેં પહેલી વાર આ મારા ડાયરા જગતમાં આ જોયું એટલે મેં એને પૂછ્યું એમ કે આ શું એમ મન કે નોટ બદલાઈ નહીં ને અમારે બીજે ગોતવી નહીં। આની ઉપરથી હું વાત કરું તમને। પણ વાતની શરૂઆત મારે અહીંયાથી કરવી। આ તો એને એક વ્યવસ્થાના ભાગરૂપી પણ બીપીને હું ગેરંટી સાથે કહું કે આપણી પાસે જેટલા નોટોના બંડલ આવે ને એમાં કદાચ આવી સાઇન કરી લેજો પછી તો વાપરવાના જ હોય પણ એક ટ્રાય કરી લેવી। एक वार खीचा में निकलेलो रूपियो અને एक वार खोलिया माली निकलेलो जीव बीजी वार पाछो नथी आवतो छे। आ बे ज्यारे हाजर होय ने खीचा में रूपियो होय त्यारे सत्कार्य कर लेजो અને खोलिया में आत्मा होय त्यारे परमारथ कर लेजो। ई जिंदगी में पछी पाछो नहीं आवे। घणो आपणे आपणे લીટા મારીને જાવું છે કે નહીં પાછું આવવું પણ ક્યાં જાય એ નક્કી નથી હોતું છે। અમે પ્રોગ્રામ માં લઈ આવતા હતા એટલે કાળી 14 નો પ્રોગ્રામ હતો એટલે પ્રોગ્રામ 12-1 વાગે બાપુ પૂરો થયો એટલે
ભાઈ મને કીધું, મને કે રસ્તે ક્યાંય હવે ઊભા ન રહેતા. મેં કા? મને કે અમારો આ વિસ્તાર થોડોક મેલો છે, ભૂત બહુ થાય. હું લગભગ આવું બિપિનભાઈ માનું નહીં, કારણ કે અમે જીવતા ભૂત છે, રોજ રાતે રખડીએ હાવ ગાંઠિયા ભર્યા. અમે ગમે એવું ખાઈ લઈએ તો અમને કાંઈ થાય નહીં. હુમલો આવ્યો પણ હું કાંઈ ડૉક્ટરને હાર્યો નહોતો. મને કે તાત્કાલિક જવું પડે. મેં તમે મોર પોગો, હું આવું પછી. મેં કીધું પણ મારે પ્રોગ્રામ તો પહેલાં કરવો પડે ને સાહેબ, નહીતર કાર્યોગ્રામ નીકળી ગયેલો, ઇકો થઈ ગયેલું. ત્યાં બધી સિસ્ટમ હાર્યા હતી, ત્યાં આવી ગઈ હતી. ત્યાં મને હવે થોડું ઘણું હોસ્પિટલું છે એટલે ખબર પડી જાય ખાચો કેટલો. હા, એટલે મેં કીધું આપણો લીટો તો લાંબો જ થાય છે. અંત હોય એક શરૂઆત થાય. જિંદગીના લીટા લાંબા થવા જોઈએ સાહેબ. તકલીફ તો પડે જ, તકલીફ પડે, પણ ખીચામાં રહેલો રૂપિયો અને ખોળિયામાં રહેલો જીવ એ ફરીવાર આવતો નથી, ફરીવાર મોકો મળતો નથી. અને મારે વાત એ કરવી કે અમે ટૂંકમાં રાતના નીકળ્યા ત્યાં લઈ કે હવે આ બધા જાણો છો મારે બીડીની ટેવ. પછી ટેવ ખરી પણ કાયદેસર નહીં, હૈયે સડે તો. એટલે એમાં મેં ગાડીમાં બેહીને ખીચામાં હાથ નાખ્યો. તો બીડી હતી પણ બાકા નહોતું. બોલો, હવે આવડા એ રસ્તે ઊભું રહેવાની ના પાડેલી. એમાં એક ભાઈ હાલ્યા આવતા થયા. તમે ડ્રાઈવરને કીધું લે ને હવે આપણે ઊભું રહેવાનું ના પાડી, પણ આ ભાઈ તો છે અહીંયા, આની પાસે જો બાકા હોય તો. એટલે મેં ગાડી ઊભી રાખી. મેં કીધું રામ રામ. એટલે મારે સામું જોયું, રામ રામ કીધું નહીં. એટલે મેં ડ્રાઈવરને કીધું કે આવા ભૂત ઘણા છે, તોય આપણે પાવરમાં હો તોય. એટલે મેં કીધું બાકા છે? મને કે મારી પાસે ન હોય. તમારી પાસે બાકા ન હોય કાંઈ? મને કે ન હોય. કેમ? એટલે મેં કીધું તમે અહીં એકલા રખડો છો, હું એને મળ્યો સલાહ દેવા. એક તો બાકા નું આપ્યું ને એટલે મને રીહ ચડી. એટલે ઘર ભેગો થાય એમ તો ન કહેવાય. હું કામ રખડો? મેં કીધું નીકળો. મને કે કેમ? મેં કીધું મેં સાંભળ્યો અહીંયા ભૂત થાય. મને કે મને ખબર નથી. હું તમને ખબર નથી? તમે આ વિસ્તારના નથી? મને કે આ જ વિસ્તારનો છું. હું તો તમને કેમ ખબર નથી? મને કે હું મરી ગયા 1.5 વર્ષ થયા. વ્હીલ નાઈ ફરી ગયા હો ગાડીના. ખોળિયામાલી નીકળ્યા પછી મારો કહેવાનો અર્થ ક્યાં જાય એ નક્કી નથી, પણ મારે વાત કરવી છે સાહેબ કે એમાં માં શબ્દ આવે. માતૃ શરીરના 4 નામ પડે છે. એનો જન્મ થાય ત્યારે પહેલું નામ પડે છે દીકરી છે. પછી એને પહેલો વહેલો કોઈ હારે પ્રેમ થાય તો એ ભાઈ છે, મારો ભઈલો, મારો ભાઈ. બીજું નામ પડી બેન. 4 મંગળ ફરીને બીજાના ઘરે વહી જાય એટલે ત્રીજું નામ પડે વહુ. અને પછી પરમાત્માની કૃપાથી એની ઘરે પારણું બંધાય, દીકરી દીકરાનો જન્મ થાય ત્યારે એનું 4થું નામ પડે છે, એનું નામ છે માં. પછી જગતમાં માથી મોટું આ દુનિયામાં કોઈ નહીં સાહેબ, માથી મોટું કોઈ નહીં. જળધર કે જગદીશ પછી સૌ કોઈ નમાવે શીશ, એ અંબા આગળ આલિયા પછી માથી વધારે ન હોય. પણ ટૂંકી વાત કરું બિપિનભાઈ, પેલો પ્રેમ એને બાપ આરે, પછી પ્રેમ થોડોક ભાઈમાં ડાયવર્ટ થાય, પછી લગ્ન થાય, પછી બધોય પ્રેમ એના પતિ ઉપર જાય. અને કહેવાય ગયો જ્યારે બાળકનો જન્મ થઈ જાય પછી આખી દુનિયાનો પ્રેમ એ બાળક ઉપર વયો જાય. પછી માને દીકરાથી વધારે વાલું પછી કોઈ પણ જીવ હોય, પશુ પ્રાણી પક્ષી, એ બધોય પ્રેમ એના બાળક ઉપર વયો જાય. એટલે પછી માથી મોટું કોઈ નહીં. માની માં હોય ને એને નાની કહેવી પડે, મોટી નહીં હો. માને માં હોય ને ત્યાં કઈ નાની, માથી મોટી નહીં, છે માની માં. અને ત્રીજી વાત, રાજસ્થાનના કોઈ પણ શિલ્પકારને તમે આરસનો ટુકડો આપો તો માં ખોડિયારથી લઈને હનુમાનજી સુધીની મૂર્તિ બનાવી દે, ભગવાન મહાવીરથી લઈ અને બુદ્ધ સુધીની મૂર્તિ બનાવી દે. કોઈ પણ ઝવેરીને ત્રિભુવન ભીમજીથી લઈ અને આપણા મવાના નાનામાં નાના ઝવેરી સુધી તમે વહી આવો, એ કોઈને તમે હીરા માણેક મોતી સોનું ચાંદી આપો તો એનો તોલ કરીને કિંમત કરી શકે. પણ અમારો કવિ લખે છે એક જ દુનિયામાં એક પાત્ર એવું છે કે જેના
ટાકણે ઘાટ ઘડાય નહીં જેના ત્રાજવે તોલ તોળાય નહીં દુનિયામાં બધું મૂલવાય છતાં માના હૈયાને મૂલવાય નહીં માના હૈયાને મૂલવાય નહીં રાજવે તોલ તોળાય નહીં દુનિયામાં બધું મૂલવાય છતાં મારી માના હૈયાને મૂલવાય નહીં માના હૈયાને મૂલવાય નહીં જામ જડા ફાખાય પણ છેવટે સોરું સોરું તણી ચિંતા થાય એને કેમ રે વિહરી કાગડા ભગત બાપુ દુલાભાઈ કાગનો આ દુહો કે મોતે નાડું માંડ્યું જમ જડાફા ખાય છેવટા સોરુની ચિંતા થાય એને કેમ વિહરીએ કાગડા બે નાના દાખલા બિપિનભાઈ દેવા છે કે સોરુની કેટલી માને ચિંતા હોય છે કાલ હવારનો દાખલો મરકીનો રોગ ફાટી નીકળેલો ધીરે 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 પરિવાર માલી બધા વિદાય લઈ લીધેલી અને એમાં એક 27-28 વર્ષની યુવાનમાં ઈ એક બાકી વધેલી એની મરકી થયેલી જીવ જાતો નથી દુઃખ બહુ થાય છે એમાં ગામની એક યુવાન દીકરી જાય અને કહે છે બેન માં તારો જીવ કેમ નથી જાતો કેમ એટલી બધી દુઃખી થા છો બહુ યાદી આવતી હોય ને તમે જેને ગળકેલી જીવ પાછો ફરતો હતો પડખામાં 1 વર્ષનો દીકરો હુતેલો સાહેબ આમાંલી ગીતો નીકળ્યા છે બિપિનભાઈ આ દેશના સાહિત્ય તો જો તમે 1 વર્ષનો દીકરો બાજુમાં હુતેલો અને દીકરાની માથે હાથ ફેરવતી ફેરવતી માં એટલું બોલી મારો જીવ આ દીકરામાં છે મારા ગયા પછી મારા દીકરાનું કોણ મારે તો મારા દીકરાની વહુને જોવી હતી ઈ મારી અંદર આશા હતી અને કહેવાય ગયો બાપ તેથી 15-16 વર્ષની દીકરી હતી ને એને કીધું કે ઈચ્છા તો તમારી એ જ છે ને કે આ દીકરાની તમારે વહુ જોવી થઈ તમારે આ દીકરાની ચિંતા છે ને તો લે હાથમાં પાણી લઉં હું ભારત વર્ષની આર્ય નારી ભારત વર્ષની દીકરી સાહેબ આ દેશના આ સંસ્કાર છે કે આજથી આ તારા દીકરાની વહુ હું આને મોટો કરી અને મોટો કરીને પછી હું આને પરણાવી આની ભેગી હું પરણીશ પણ અત્યારે તારી નજર સામે હું જો આ પાણી ગ્રહણ કરું છું તારા જીવને સદગતિ કરજે અને કહેવાય ગયો કે ના ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયા પછી આ બિપિનભાઈ આ દીકરી છે ને બહુ રૂપાળી હતી બહુ દીકરી રૂપના આભરણ પણ આ છોકરાને કાખમાં લઈ રખડે બધે એમાં કોઈ કમતિયાની નજર પડે કે જવાન જો છો શું કામ તારી યુવાનીને બગાડે છો કે તો ગોરી તને ઘોઘાના ઘોડલા લઈ આવી દઉં તેથી દીકરી જવાબ આપતી હોય કે આ ઘોડલાનો હોરનારા કાનો રમે મારી કડીમાં મારા આપ જુવાન થાય અને હું મોટો કરી
પછી ઘોઘાના ઘોળલા ઈ લઈ આવી દેશે, અહીંયાનો હારલો ઈ લઈ આવી દેશે. આ મોતે નાળ્યો માંડ્યું, માનો જીવ ન જાય. કેન્દ્ર બિંદુ છે માં. અને બીજો એક ખાલી દ્રષ્ટાંત છે. ગામડું ગામ, 4 વર્ષનું બાળક ઘનશ્યામભાઈ ઓસરીમાં સૂતું છે. આ તો દ્રષ્ટાંત છે સાહેબ, પણ મા પ્રત્યે પ્રેમ કોને કહેવાય એ સમજાવવા માટે આવા અમુક દ્રષ્ટાંતો દેવા પડ્યા, અમુક ઘટનાઓને સામે મૂકવી પડી. 4 વર્ષના બાળક અડધીક રાત, મેઘલી રાત જામેલી, હાથે હાથ ઉદ્યા નહીં, એમાં ઝબકીને બાળક જાગી ગયો. જોયું તો કોઈ કાળું ડિબાંગ વ્યક્તિ કોક ઊભું છે, વિકરાળ વ્યક્તિ ઊભું છે. નાનું બાળક કાલું કાલું મળ્યું. બોલો, કોણ છો ભાઈ તમે? કોણ છો? અટાણે મારે ઘરે શું કામ આવ્યા? હામેલી જવાબ આવે છે, ડરતો નહીં બેટા, તને કાંઈ નહીં કરવું. કે તમે છો કોણ? બેટા તને કહું, તું ડરતો નહીં, હું જમનો દૂધ છું. ઓ, જમનો દૂધ મારા ઘરે? હા, તારી માને લેવા આવ્યો છું. અને સાહેબ એ બાળક રડવા મળ્યું. હે જમના દૂધ, તું તને પગે લાગુ, મારી માના પડખામાં 6 મહિનાનો મારો ભાઈ હૂતો છે, અને મારી માં વહી જાય તો એને હું કેવી રીતે મોટો કરીશ? જો તમારામાં વ્યવસ્થા હોય તો હું તને પગે લાગીને એટલું કહું, મારી માને બદલે મને લઈ જા, જેથી કરીને મારો ભાઈ તો મોટો થાય. તું મને લઈ લે. ઘનશ્યામભાઈ બોલો માણસ ધ્રુજી ગયો ને એટલું કીધું, દોસ્ત થોડુંક મોડું થયું. હે, થોડુંક મોડું થઈ ગયું. શેનું? આનો સોદો થઈ ગયો. કઈ રીતે? લેવા તો તને જ આવ્યો હતો, પણ તારી માં જાગી ગઈ, અને તારી માએ જનેતાએ કીધું કે હું બેઠી છું, મારા દીકરાને લઈ જાય, મને પહોંચ ન થાય. સાહેબ, એટલે કવિ કાગને આ દુહા લખવા પડ્યા. પણ મોટે મોટે જ રે, પણ મોટે નાળું માંડ્યું, જામ જડા ફાખાય, એ છેવટે સોનું તણી ચિંતા થાય રે. એને કેમ ને વિહરી કાગડા, દાખલા દેવા પડે તો હવાર પડી જાય. મા માટેના તો કેટલા દાખલા લેવા છે. મેં પેલા કીધું ને કે જ્યારે એ આ જગદંબા મા બની જાય છે, પછી દીકરાથી વધારે એને પ્રેમ ન હોય. બીજાને ક્યાં કરો, આપણે ઘડીક તેડવામાં ફેર પડી કે હરખાઈ તેડો ને તમારા ડોહાને રોવે છે કારું ના. બાપ 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 છે, એમાં કઈ તમે પાછા આપણે મોડા પડતા ને, આપણે બધા બાપુજી કઈ હાવ. હા, જો માં ને બાપમાં, ઘનશ્યામભાઈ, માને દીકરાની તંદુરસ્તીની પડી હોય અને બાપને દીકરાના વિકાસની પડી હોય સાહેબ. હે, માને દીકરાના સંસ્કારની પડી હોય તો સામે બાપને દીકરાની વ્યવસ્થાની પડી હોય છે. માને દીકરાના હિતની પડી હોય તો બાપને દીકરાની પ્રશંસાની પડી હોય. એક ચીકાની 2 બાજુ છે, પણ માનો પ્રેમ ભૂલી જાય હો માં ક્યારેક દીકરા માટે કે હું કોણ છું, મારી સામે કોણ છે, એ ભૂલાઈ જાય. એનો દાખલો દઉં તમને કે ભગવાન ગણપતિ મહારાજ ચોકી કરીને બેઠા છે, માં પાર્વતી સ્નાન કરી રહ્યા છે, અને માએ હુકમ કરી દીધો કોઈ આવવું ન જોઈએ બેટા, હું સ્નાન કરું છું. અને આપ કથા જાણીએ છીએ કે મહાદેવ આવી જાય અને ગર્વ ગણે એમ કહી દે કે મારા માં નાવા બેઠા છે. કારણ કે ભોળાનાથ તપમાં બે ગયેલા, બાપુજીને જોયેલા નહીં ત્યારે સન્મુખ. ઘણા એવા બાપુજી છે, અમેરિકા બાપુજી છે, છોકરા અહીંયા મોટા થાય.
એકચ્યુઅલી પપ્પા મેં તમને જોયેલા નહીં ને એટલે ભૂલ પડી ગઈ. એના ભાઈ એ આમાં હવે સારું છે ફેસબુક ના વોટ ને શોપ આવી ગયો. બે વસ્તુ લેતો જાઉં છું કારણ કે હું તમને દાખલો દઉં સાહેબ. હકીકત હું પહેલા ખૂબ પ્રસંગો લેતો પણ મારી માના વિદાય પછી માના પ્રસંગ લેતી વખતે મારે ઘડી ઘડી બહાર નીકળી જવું પડે. દીકરીઓના ખૂબ પ્રસંગ લેતો પણ સોનલીના લગ્ન પછી પાછા દીકરીના પ્રસંગમાં મારે કારણ કે આ ઘટના નજર સામે આવે. અને ભરણભાઈ સાતી ઠોકીને કહો, શમશાન યાત્રાઓમાં ખૂબ ગયા હોય આપણા સગાવાલા બધા. શમશાન યાત્રામાં જાય ને પણ યાત્રા થાય ક્યારે કે જનેતાને લઈને નીકળીને ત્યારે યાત્રા થતી હોય છે સાહેબ. તમે જ્યાં સુધી શમશાને પહોંચો ત્યાં સુધી આપણને યાદ હોય ને ન્યાલી ચિત્ર ચાલુ થાય. હાલતા શીખ્યા હોય ને ખોયાથી લઈને ખાપણ સુધી જીવન તો જો બિપિનભાઈ ખોયેલી ચાલુ થાય ખાપણે પૂરું થાય. ગળથુથી એ ચાલુ થાય ગંગા જળે પૂરું થાય. પીપળાના પાનથી ચાલુ થાય તુલસીના પાને પૂરું થાય. અને હાલરડાથી ચાલુ થાય ને હાય હાય પૂરું થાય સાહેબ. તમે ગીત વગેરે ન રહી શકો સાહેબ. આખી જિંદગી ગીત જ છે. હાલરડાથી ચાલુ થાય અને પાછું મરસ્ય પૂરું થાય હાય હાય પૂરું થાય. ગણપતિ મહારાજને કહે છે, બેટા હું તારો પિતા છું, હું મહાદેવ છું. વાત સાચી પણ મારા માએ ના પાડી છે. ઘડી પપ્પા બહાર બેસો, પ્લીઝ વેઇટ. ખીજાણા ગણપતિ વેઇટ. ઓલા યારુડા કે આ મારા મોટા બાપુને કોઈ દી કોઈ પાછા ન પડે ના છે કોણ. શિવભદ્રન વીરભદ્રન અમુકને શાંત જ રહેવું હોય પણ પડખે વાળા શાંત ન રહેવા દે. ઓલાએ કીધું મોટો બાપુ આમ થોડું હાલે આપણને કોણ પાછા. અને આપ જાણીએ છીએ ગણપતિ મહારાજ અને મહાદેવનું એક દંત દયાવંત યુદ્ધ થાય છે. મહાદેવની ભૃગુટીનો મરોડ બદલાય છે. ઘટના બનવાની હોય ને અને જાણીએ છીએ ત્રિશુલનો ઘા થઈ ગયો અને ગણપતિ મહારાજનું શિર સેજ થઈ ગયો. બધું શિવના ત્રિશુલે ચડે કેમ હાથમાં આવે પછી. અને રાડ સંભળાણી ભગવતી ફટાફટ વસ્ત્રો પહેરીને બહાર આવે છે. પોતાના દીકરાનું ખાલી ધડ જોવે છે. બાપુ આમાં ભૂલી ગયો આમાં કોણ છે. મહાદેવ મારા દીકરા ઉપર તમે ઘા કર્યો. મારા દીકરાને હજેવન કરો નકર બ્રહ્માંડનો કોળિયો કરી નાખો. આગળ હું બ્રહ્માંડ ના ગળી જાઓ. ભૂલાઈ ગયો હામે મહાદેવ છે સાહેબ. મહાદેવ જેવા મહાદેવ ઘાઘા થઈ ગયા હતા. વિષ્ણુ દોડો વિષ્ણુ. હાજર મહાદેવ જે હામું મળે એનું મસ્તક લાવો અને તાત્કાલિક મારા દીકરાને હજેવન કરો નકર આ ભગવતીને હું જવાબ નહીં દઈ શકું. આ માં ભૂલાઈ ગયો હામે મહાદેવ છે. અને આપ જાણીએ છીએ ગણપતિને હજેવન કરવા આ માનો પ્રેમ. માના વચન ખાતર રામ વનમાં જાય. આ વાતો કરવા બેવું ને સાહેબ પણ એક એક માના પાત્ર થોડા થોડા લઈ લો પછી એ રામની માં હોય કે આપણી માં હોય એમાં કાંઈ ફરક. માં તો માં જ છે ભલા માણસ. આપણે રામ નો થાય એમાં ઈ શું કરે? હે આપણે કૃષ્ણ ન થાય તો એ શું કરે? આપણે વાટે રહી છીએ કે આપણી ઘરે રામ અવતાર લે. નહીં, અવતાર લીધો છે અને બનાવો રામ અને કૃષ્ણ બનાવો. પૂજ્ય મોરારી બાપુ કહે ને કે ભગવાન કૃષ્ણએ જ્યાં મોઢું ખોલ્યું માટી ખાધેલી અને માં જશોદા એને કહે છે મોઢું ખોલ અને આવે છે નારદ. જો સાંભળો જો તાપલી મારતી દે માં જશોદા. મોઢું ખોલ. નારાયણ જોઈ ગયા. મારો પ્રભુ નારાયણ બાળ લીલા કરી રહ્યા. નારદજી આવીને કીધું માં મારતી નહીં હોય, અમારો બાપ છે, આ તો તારા ભાગ હારા, તારે ઘરે ઘોડિયામાં રમવા આવ્યો કે. પણ નારદ એને માટી ખાધી છે, મોઢામાં માટી છે, એ મોઢું નથી ખોલતું. તાકે એને મોઢું ખોલાવું ને તારે કે હા એને કે માં કે
શું ભારત વર્ષની આર્ય નારીની તાકાત છે. બ્રહ્માંડના અખિલ બ્રહ્માંડના માલિકને એમ કહે કે તું મને માં કહે. કોઈ પાસે ડોલર છે? ડોલર કોઈ પાસે? આ તો એક વચ્ચે નીકળ્યું એટલે કહું ખાલી વાત. એ ડોલર ઉપર લખેલું હોય છે ને ડોલર લઈ જાઓ ને, એમાં લખ્યું હોય છે. મારી પાસે હું ભણવા ગયો તેથી નિહાળ બંધ હતી. નોટ જ છે કે સિક્કો છે? સિક્કામાં તો લખેલું એક નો લખ્યું ખબર નથી. લાવો ને એ જોઈ લઈએ હવે. બસ નોટ નીકળે. હા ભાઈ નોટ નીકળે. ઓકે, તમને આવડે ને અંગ્રેજી? બરોબર. ઓકે, આમાં લીટો નહીં કરવા દો. ઇન ગોડ વી ટ્રસ્ટ એટલે ભગવાનમાં અમને વિશ્વાસ છે. આમાં લખ્યું છે. અમેરિકા એમ કે અમને ભગવાનમાં વિશ્વાસ છે. હું એમ કહું ભગવાનને મારી માં એમ કે મને માં કહે એમ છે. એ તાકાત છે આ દેશની. તમને તો ભગવાન ઉપર વિશ્વાસ છે, અમારી તો ભેગો રેમ્યો છે સાહેબ. હે માં જશોદાને કહે છે નારદજી કેને કે માં કહે, ને માં જશોદા એ ચિત્ર ફેરવી નાખ્યું, મીડા કાકડોતી કરવા. બેટા મને માં કહેતો, મને માં કહેતો. અને માં બોલવા માટે જ્યાં કૃષ્ણએ મોઢું ખોલ્યું અને જશોદાએ બાપુ અંદર જોયું ને તો સૌદ બ્રહ્માંડ રમતા હતા. દરેક બાળકના મોઢામાં સૌદ બ્રહ્માંડ જ દેખાય. નજર જશોદાની થઈ જાય ને પછી કોઈના બાપની હાડી બાર નથી. ભલા માણસ વાત એ છે કે ભગવાન રામ છે એ માના વચન ખાતર 14 વર્ષ વનમાં આવ્યા છે. આ બાકી વાત રાવણને મારીને પરત જ્યારે પાછા અયોધ્યા આવે છે, ત્યાં જોઈએ તો બાળકો જ છે. આપણે બાળકો રાજી બહુ થાય કે હજી લાંબો પ્રોગ્રામ હાલે તો હારું. હું બિપિનભાઈ સવારનો નીકળ્યો છું. બેન નહીં કરું આ કાંઈ પેમેન્ટ હાટું થોડો પ્રોગ્રામ છે વાલા. એટલે મારે સવારની ફ્લાઇટ છે પછી બેંગ્લોર, એટલે હું બેગ ઘરેથી પાછો ખાલી બેગ જ બદલાવા આવ્યો હતો. પરિણભાઈના ફોન આવે કેટલે પગ્યા, મેં બધો વીજપડી વેટ્યો. પાછા બે ડ્રાઈવર જણ નડી જાય ને તો એ પાછું કદ કાપી નાખે. જિંદગી ઈ જ છે, વચ્ચે ડ્રાઈવર જણ આવે છે ને. બાકી દુનિયા બહુ સરળ છે ને, જીવન એ બહુ સરળ છે સાહેબ. હા, એટલે ત્યાંથી આવીને ખાલી ગાયકા બેગ લઈને અમે અહીં આવ્યા ને અહીંથી સીધો અમદાવાદ જ. બારોટજીને કહેતો હતો સારું. હા, અમદાવાદથી જ આવ્યા એટલે એમના પરિવાર બધા, એના ભાઈ ને બધા મિત્રો છે. હા, અને મારા તો ભાગ એવા છે બિપિનભાઈ કે ગુજરાતનો કોઈ કલાકાર એવો નહીં હોય કે મને પ્રેમ ન કરતો હોય છે. બધાની યારે પારિવારિક સંબંધ છે. અને હું તો આપને કહું, જે ક્ષેત્રમાં હોવ ને એ ક્ષેત્રની વ્યક્તિ તમને પ્રેમ જ કરવી જોઈએ. તમારો હરીફ ન હોવો જોઈએ, સાથે હોવો જોઈએ. એ આપણી સાથે હોય. થઈ ગયા ને શેઠ? અમે મારા છાજિંદા જે છે ને આ બધું આપણા જ છે બધા. એકચ્યુઅલી અમે જે કહીએ છાઉન આવું મને જિંદગીમાં આવડ્યું જ નહીં બિપિન. પણ બહુ વિષય સારો ચાલે છે કે ભગવાન રામ જ્યાં પરત આવ્યા, જે અયોધ્યા બિપિનભાઈ વળાવવા માટે ગઈ હતી એ જ અયોધ્યાનું હામૈયું કરવા માટે ઉભા હતા. પણ બે વ્યક્તિ નહોતી દેખાતી. એક પિતા દશરથ, પિતાના સમાચાર તો મળી ગયા હતા, એનું તર્પણ પણ એણે કર્યું. જો રામ બ્રહ્મ હોવા છતાં પિતાનું કાર્ય કરતા હોય તો અત્યારના અમુક એમ કે એકચ્યુઅલી હવે 2-5 દી કરીને પછી પૂરું કરી નાખો ને.
તો બાપુજી મેરે ખૂટીઓ મેરે એમાં ફેર શું રાખવું અમારે? જેને 15 વર્ષના થયા ત્યાં સુધી ખંભે બેહાડીને ફેરવ્યા એની માટે 15 દીનો બેહીએ કે હું વાતું કરો ભલા માણા નાખી દેવાના. આ સંસ્કાર વયા નો જવા જોવે સાહેબ. આ મને ગમ્યું. આ હું બેસવા આવ્યો ત્યારે મેં વાત કરી. મારા બા વખતે દરેકને નાયતો હોય ને, વડીલો આવ્યા મારી બા મને કે તારે ઓલે આપણે શરૂઆત કરીએ તો બધા એને ઓલું થાય, આ કારજ બારે કાંઈ નહીં. મેં કીધું એ તમારી ઘીરે રાખો બધું, તમારે નાઈટ બારો મૂકો મૂકી ગયો. હું કરું એ કરો ને. તમારે એવું કરવું હોય કે તારે સિલે ચાલવું હોય એવું કરવું હોય તો મારો ચીલો એટલો કે જેટલા વર્ષના મારા બા હતા એટલા તુલસી ભેટ આપવા છે, અને એટલા ગામમાં ઝાડ રોપવા છે, અને એટલી બોટલ લોહી ડોનેટ કરવું છે, અને એટલા ગીતાજી આપવા છે. ગીતાજી તો ત્યારે 3500 ગીતાજી લાવ્યા હતા બધેથી. એની પાછળ જેટલું કરો એટલું ઓછું. પણ મૂળ વાત સાહેબ, મહારાજ દશરથની ખબર હતી, પિતાની તો ખબર હતી, અને પણ માં કઈ કઈને ન જોયા ને ભગવાન રામે. રામ ઘાંઘો થઈ ગયો. અને મારે હજી તમને બીજી વાત એ કહી દો, ભગવાન રામ એટલે ભગવાન શું કામ? એને રાવણને માર્યો એટલે ના, એક સાથે 31 બાણ ચડાવવાની જેનામાં તાકાત આવો વીરવર પુરુષ ધરતીમાં આવ્યો નથી સાહેબ. 10 મસ્તકના 20 ભુજાના અને 31મું નાભીનું એક સાથે 31 બાણ ચડાવતા હોય જે માણસ, એ મહાપુરુષની તાકાત કેટલી છે. અને પોતાની પત્નીનું અપહરણ થાય, આનાથી બીજો ગુનો કયો હોઈ શકે? પણ એવડી તાકાત હોવા છતાં રાવણે એટલો ગુનો ભયાનક કર્યા હોવા છતાં પહેલા સમાધાનની વાત આવ્યો કે હજી માની જાય તેમાં નથી જવું. આ ક્ષમા કરવાની તાકાત છે ને એટલે રામ કહેવા પડે સાહેબ. એનો ક્ષમા. જાઓ હનુમંત એકવાર એને મનાવી લ્યો. જાઓ યુવરાજ અંગદ આપ પણ જાઓ, કારણ કે તમારા પિતાનો મિત્ર હતો એ. અને રાજનીતિમાં મારો રામ કેવો હોશિયાર. એક એ ટકોર હતી, તારા ભાઈને મારી ભેગો લઈ લીધો છે, પણ જેના બાપને મેં માર્યો ને એ મારી ભેગો છે ને તારી પાસે મોકલો ને તારા તેવડો જ તારા પક્ષમાં લઈ લે. સત્યને આ ભરોસો હોય છે સાહેબ. અને રાવણે એ જ ઓફર કરી, કોક દી રામાયણમાં ડોક્યું કરજો. અને આ દેશનો યુવાન પાછો એવો જ હોવો જોવે કે એનો પ્રવેશ થાય એટલે પ્રોટોકોલ તૂટી જાય. રાવણની સભાનો પ્રોટોકોલ હતો, રાવણથી નજર હટાવાય નહીં કચેરીમાં બેઠા હોય ને. અને એમાં જે અંગતે પ્રવેશ કર્યો તો હાટ કરતી નજર વહી ગઈ અંગત ઉપર. એવી રીતે આમ ફાવજનો પઠ્ઠો આવતો હોય એમ હાલ્યો આવતો હતો, ચડાવ ચડાવ. એટલું નહીં, રાવણે કીધું હે વાનર તું કોણ છો? અને બોલે છે અંગદ મેં અંગત વાલી કા બેટા. હે મહારાજ હું વાલીનો દીકરો છું. ઓળખો છો વાલીને? હવે જેડે 6 મહિના બગલમાં રાખ્યો એમ ન ઓળખે. પણ અભિમાનના ઘૂસડા હોય ને તો રાવણ પાસે હું બોલ્યો ખબર? હા હા કોઈ થાય એક વાનર. અંગતનો બાટલો વયો ગયો. હું કોઈ થાય? આ તારું ગામ છે એટલે કે હું ઘોડિયામાં ઓળખું તને. પછી તો એને જેને તારા પિતાએ માર્યો, તારા પિતાને જેને મારી નાખ્યા એની ભેગો તું ભળી ગયો. રાવણ બોલે છે રામાયણમાં, ડોકું કરજો. તારી જનેતાએ તારી કરતા પથ્થરને જન્મ દીધો હોત તો સારું હતું. બહુ રાવણ બોલે છે ને ત્યારે અંગદ એટલું બોલ્યો કે મહારાજ એક વાત કહું, મારો પિતા મહાન હતો પણ લખણ તમારી જેવા હતા ને એટલે રામે માર્યો. આવું બોલ્યો. લખણ તમારી જેવા હતા એટલે બાપુજીનો ગોબો ઉપડી ગયો. એટલે મહારાજ હું આપને કહેવા આવ્યો છું. અને બીજી મહારાજ એ કહું કે મારા પિતાને તો રામે માર્યા ને કે હા. હવે મને મહારાજ એ કહો કે મરતો માણા કોઈથી ખોટું બોલે ખરા કે ના? તાક તો સાંભળી લો મહારાજ, પ્રભુ રામે જ્યારે કીધું કે વાલી માગી લે તો મારો બાપ અમરપટો માગી શકતો હતો, પણ એણે હાથ જોડીને એટલું કીધું કે કરુણાના સાગર એક કામ કરશો, માગવાનું કીધું કે આ લ્યો મારા દીકરાનું ધ્યાન રાખજો. અને મને છેલ્લે મારા બાપે એટલું કીધું
કે દીકરા બધું કરજે પણ હવે રામનું બાવડું મૂકતો નહીં. હવે મહારાજે કહી ગયો કે મરનારો માણસ કોઈ દી ખોટું બોલે ખરો? કે ના, તો મારો બાપ કોઈ દી ખોટું ન બોલે. મરતા મરતા મને રામના હાથમાં બાવડું હોપતો ગયો. ત્યારથી ઘનશ્યામભાઈ શબ્દ આવ્યો વાલી. આપણે નિશાળમાં મૂકીએ ને, તમારા વાલીને લેતા આવો, નગર અડધા મવાલી હોય. આ માવતરની વાત આલે છે. પરિવારની વાત સિવાય બીજી વાત નહીં આવે બાપુ. ત્યારથી શબ્દ આવ્યો વાલી. રામના હાથમાં બાવડા છોપે વાલી છે. અને પછી તો રાવણ કહે છે કે અંગદ, તમે બધા મરવા આવ્યા છો. રામના બાણની તાકાતની મને ખબર છે, પણ એની શક્તિનું હરણ મેં કરી લીધું એટલે લડી શકે એવા મૂડમાં નથી. લક્ષ્મણ મહાન છે, પણ ભાઈની આ પરિસ્થિતિ જોઈને એ પણ લડી શકે એવી પરિસ્થિતિ છે નહીં. બાકીના તમે બધા વાંદરા, એ તો અમારા બધાનો ખોરાક છે. અને એ તો પછી શબ્દ સોંપાય છે એમાં, પણ ડાયરેક્ટ હું હાલી જાઉં, મારા ફટાફટા વાત કરી લો. એટલે તમે બધા છો, રાવણ કે એ નદીના કાંઠાના ઝાડવા જેવા છો. નદીમાં જ્યારે ઘોડાપુર આવે અને કાંઠાના ઝાડવા હુડુડુડુડુડુડુ હપ કરતા બધા તણાઈને દરિયા ભેગા થઈ જાય, એમ રાવણ રૂપી નદીમાં જ્યારે ક્રોધ રૂપી પૂર આવશે ત્યાં તમે તણાઈ જવાના છો. એટલું કીને બિપિનભાઈ રાવણ જો મૂંગો થઈ જાય ને તોય થોડીક આબરૂ રહી જાત. પણ આગળ બોલ્યો કે હા, એકમાં મને થોડો કહ દેખાણો. અંગદ કહે છે કોનામાં મહારાજ? કે થોડાક દી પહેલા આવીને જે વાંદરો મારું ગામ હળગાવી ગયો એમાં મને થોડીક તાકાત દેખાણી. અને પછી અંગત બોલે છે બાપુ, અદ્ભુત બોલે છે. શું મારા ભારત વર્ષનો યુવાન કેવો હોય એનો પરિચય લંકામાં જઈને આપે છે મારા દેશનો યુવાન. કે રાવણ, મને એવું લાગે છે કે તારી બુદ્ધિ બેન્ડ મારી ગઈ છે. તમે હનુમાનજીનું કહો છો ને મહારાજ, તો તમે પણ વેદ ગાનારા છો. તમારા મુખમાંથી જેના વખાણ નીકળ્યા હોય એ જમદર જાંબુ વાંગ દાંગર નલ સુગ્રીવ ના રહ્યા, પણ હજ લગ હનુમાન કાયમ બેઠો કાગડા. હવે અમારો બાપ હનુમાન પૂંજાઈ ગયો, એ ફાઇનલ. પણ વાત આવી મહારાજ તાકાતની, તો સાંભળી લ્યો. એ જેની તાકાતની વાત કરો છો ને એ મારા કાકાના દરવાજે બેસનારા છે. મારા કાકા સુગ્રીવને એના રક્ષક છે. તો એની કરતા અનંત ગણી તાકાત મારા કાકા સુગ્રીવમાં છે, અને એની કરતા અનંત ગણી તાકાત મારા બાપ વાલીમાં હતી, અને એની કરતા અનંત ગણી તાકાત બધાયનો અર્થ ઉતર્યો છે મારામાં. કે બધાય કરતા જો તાકાત હોય તો અંગતમાં. હવે રાવણ તારી હારે બાધે શું? આ દેશના યુવાનની હવે તાકાત જુઓ, આ ભરોસો તારી સામે બાધે શું? અને મહારાજ, તમારી ભરી કચેરીમાં અંગત પગ મૂકે છે, અને મારો પગ જો કોઈ તલભાર ઊંચો કરી લે તો સોગંધ માં ધરતીના, સોગંધ પ્રભુ મારા રામના, માં જાનકીને મૂકીને મેં હાલતા થઈ જાઉં. આ તમે જુઓ તો ખરા એની સેલેન્સ, એની માનું ધાવણ તો જુઓ બાપ. અને એમ કરીને હાથ જ ખાલી પછાડ્યો, જય શ્રી રામ કરી. પૂજ્ય બાપુ તો એમ કે અંગતે હાથ એટલે પછાડ્યો પૃથ્વી ઉપર કે માં, એ ધરતી મારથી પ્રતિજ્ઞા લેવાઈ ગઈ છે, પણ જાનકી તો તમારી દીકરી છે. હવે મારો પગ તું પકડી રાખજે, નહીતર મારી માં જાનકી ઓઢમાં મુકાઈ જાય. એટલે કદાચ માં ધરતીને એને જગાડ્યા હોય. એક પછી એક યોદ્ધાઓ ઊભા થયા, પણ કાંઈ તલભાર પગ ઊંચો ન થયો. છેલ્લે રાવણ આવ્યો. રાવણ જા વાકો વળીને પગ ઊંચો કરવા ગયો, અને અંગતના મોઢામાંથી શબ્દ નીકળી ગયો કે ગમે એમ તો છે શિવનો ઉપાસક, કે મારા પગે અડે તો અપમાન થાય. અને એટલું બોલ્યો, મહારાજ મારા પગે પડો એની કરતા પ્રભુ રામના પગે પડી જાવ ને તમારું કલ્યાણ થઈ જાય. તો રાવણે હરખી મૂછું બૂછું કરીને ઉઈ જાય. અંગત બહાર નીકળ્યો ને બિપિનભાઈ, તો અહીંયા પત્રકાર મિત્રો ઉભા હતા. अंगद आपका नाम है? जी जी. અમને સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમને ખબર પડી છે કે તમારો પગ કોઈ ઊંચો ન કરી શક્યો.
કે જી મારો પગ કોઈ ભાઈ એમાં શું છે કે પછી એ પાછું મને કીધું કહો કે પણ હવે વાત સાંભળજો બા મૂળ તો માની વાતમાંથી મારે તમને થોડાક પાછા આમ લઈ જવા હોય એટલે પાછા આપા જી મારો પગ ઊંચો નથી ત્યારે એને પૂછવામાં આવ્યું કે તમારો પગ ઊંચો ન કરી શકે તમે રાવણને મારી ન શકો ત્યારે અંગદ બોલ્યો છે એક પાટો ભેગો માન નાખો તો તમે માર્યો કેમ નહીં મારી શકું હું 6 મહિનાનો હતો ને તેથી મારા બાપે ઘોડિયા અને ઘૂઘરો કરીને બાંધ્યો હતો રાવણને તેથી હું 6 મહિનાનો હતો ને તેથી ઘોડિયામાં હું તો થપાટું મારતો હતો તો તમે માર્યો કેમ નહીં જેના માટે મારો નારાયણ અહીંયા પધાર્યો હોય મારે એનું માતમ વધારવાનું હોય મારે રાવણનું માતમ ઘટાડાય નહીં સાહેબ તાકાત હોવા છતાં દુશ્મનના જેને માતમ ઘટાડવાની પડી ન હોય ને એની ભેગો પ્રભુ રામ રહેતા એ રાવણને મારીને પ્રભુ રામ પાછા જાય અયોધ્યા આવ્યા મૂળ વાત ઉપર પાછો વૈયાવું બાપ બે વ્યક્તિ નહોતી દેખાતી એક મહારાજ દશરથ નહોતા દેખાતા એને તો ખબર હતી પણ માં કઈ કઈને ન જોયા ભાઈ વ્યાકુળ બન્યા રામ ગડગડતી દોડ દીધી એક સ્વરૂપમાં સમાજની સામે રહ્યા મૂળ સ્વરૂપમાં એમ કહેવાય કે રાજભવન પહોંચ્યા માં કઈ કઈ ના ભુવનમાં જઈને આમ દરવાજાનો રામે ધક્કો માર્યો હતો તો ખૂણામાં બેઠેલી કઈ કઈ બિપિનભાઈ આખું ના પોપસા હોજી ગયા કોણ માં રાઘવ આવી ગયો બેટા તને કરોડ દીવાળ રાઘવ જૈન માં કઈ કઈ ના પગમાં પડે છે રાઘવ તને કરોડ દીવાળ માં આ બધા હામિયામાં આવ્યા તું કેમ ન આવી અરે રાઘવ તું તો હામિયામાં આવવાની વાત કરી પણ જેના વચને અયોધ્યાને નાથ વગરની કરી નાખી હોય એ કઈ કઈને બજારમાં નીકળવાનો અધિકાર નથી માં તું બારી નથી નીકળે ઓરડામાં લીટા જોઈ લે આ લીટા કર્યા કરું કારે 14 વર્ષ પૂરા થાય મારો રામ પ્રભુ રામ ભેટે છે ને કહે છે તો માં મને ઈ કે વનમાં હું હતો તું હતી બેટા મને માં ન કહેતા આ ભાગણીને માં ન કહેશો કોઈ કાક બાપુને તો પદ લખવું પડ્યું છે ભગવાન રામ એમ કહે છે કે માં તું ભાગણી નથી તું ન હોત જનની આ બધો તારો છે પ્રતાપ કાક બાપુ લખે માં કઈ કઈ આ તારો પ્રતાપ તું ન હોત તો ખબર કેમ પડત રાઘવને જગતમાં ભાઈ કેવો હોય છે માં તું ન હોત તો ખબર કેમ પડત કે બાપ દીકરાનો પ્રેમ કેવો હોય એ જનની એ કઈ કઈ તું ન હોત તો ખબર કેમ પડત કે પતિ પત્નીમાં પ્રેમ કેવો હોય તું ન હોત તો ખબર કેમ પડત કે જગતમાં હનુમાન જેવો ભક્ત ક્યાંથી હોય તું ન હોત તો મને ખબર કેમ પડત જાંબુવાદ જેવો મિત્ર કેમ મળત અને માં તું ન હોત તો ખબર કેમ પડત કે રાવણ જેવો દુશ્મન કેવો હોય તે મને જગત જીવતા શીખવાડ્યો છે અને 14 વર્ષ આ ઓરડામાંની બહાર ન નીકળ્યા હોવ થોડીક વાર પૂરતી ભૂલી જા કે તારે સામે રાઘવ ઉભો છે શત્રુભુજે પ્રગટ્યો પ્રભુ શંખ ગદા ચક્ર અને પદ્મ ધારણ કર્યું માગો કઈ કઈ શું આપું મહાત્મા માગો એટલો પેલા હતો એવો રામ થઈ જાય અને હવે માગવાની વાત કરતો હો તો એ રાઘવ માગું એટલું કે તમે વનમાં ગયા ને પછી ભરત આવ્યો
મારે ભરતને તો કેમ કેવું કે આ બધી મારી ને રામની બેની રચનાની લીલા છે. ભરત જે બોલ્યો છે મારી સામે, ભરત બહુ પીગળ્યો ત્યારે. માને કઈ કઈને શબ્દો કહે છે કે આથી તું મારી માં નહીં. માં મારો રામ વનમાં ગયો એનું કારણ તો ભરત. હું જન્મ્યો ત્યારે હું મારો રામ વનમાં ગયો ને, હું તારો દીકરો છું એટલે રામ વનમાં ગયો ને. આજથી કઈ કઈ તું મારી માં નહીં, હું તારો દીકરો નહીં, મને મોઢું ન દેખાડતી. પછી જ્યારે કૌશલ્યા પાસે આવે છે ભરત, બાપ સાંભળજો કારક રામાયણને ખોલજો ઘરે બેઠા બેઠા. અને હું આ બધાને આજ માની શ્રદ્ધાંજલિ સાચી દેવી હોય તો એક જ પ્રાર્થના કરું કે પરિવારમાં મહિને એકવાર એક કલાક રામાયણ વાંચજો ઘરના બેહીને. એક ભરત મિલાપની વાત લઈ લેજો, એમાં કેવલ 1.5 કલાક થાય. ભરત મિલાપ પરિવાર બેહીને સાંભળી લઈને પ્રવીણભાઈ વ્યવસ્થાના ભાગરૂપી ભાઈઓ રહી શકે અલગ, પછી હૃદયથી કોઈ દી ન રહી શકે એવી તાકાત છે એમાં. હા, ભલે વાર લાગે પણ હવે લઈ લો વાત થયાજી. બિપિનભાઈ, ઘનશ્યામભાઈ, આપણે તો માણા છીએ, આપણે દશરથ રાજાના દીકરા નથી ને, આપણે રામના ભાઈ નથી, આપણે શેષનારાયણનો અવતાર નથી, આપણે સુમિત્રાના દીકરા નથી, આપણે લક્ષ્મણ નથી. લક્ષ્મણ તો ઈ હતા. ભરત મિલાપમાં પહેલું પાત્ર ઈ શીખવે છે. યુવાન મિત્રો ખાસ સાંભળજો, કોઈનું અડધું સાંભળેલું કોઈ દી સત્ય ન માનતા. ભગવાન રામ, લક્ષ્મણ, જાનકી ને થોડાક ઋષિ મહારાજો બેઠા છે અને એમાં કોઈ વનવાસીનો દીકરો દોડતો દોડતો આવે છે અને કહે છે, પ્રભુ અયોધ્યાથી સેના લઈને ભરત અને શત્રુઘ્ન આવે છે. શું બોલ્યા? અયોધ્યાથી. આ તમને એનું બેઠું ઉદાહરણ ખાલી આ 1.5 કલાકનું 1.5 મિનિટમાં કહી દો, પણ ઘરે વાંચજો. આ અયોધ્યાથી સેના લઈને ભરત અને શત્રુઘ્ન આવે છે. આમ પ્રભુ રામે જોયું તો ધૂળું ઉડે છે, હરણાઓ દોડી દોડી ભયભીત થઈને આશ્રમમાં પ્રવેશ કરે છે. રામ બોલ્યા નથી, આપા ખાલી આમ જોયું. એમાં લક્ષ્મણ ઊભા થઈ ગયા. સાંભળજો, લક્ષ્મણ ઊભા થઈ અને પ્રભુ રામને કહે છે, માલિક, સ્વામી, આપની આજ્ઞા વગર બોલું છું, માફ કરજો. શું સમજે છે કઈ કઈ નો દીકરો? લક્ષ્મણ બોલે, શું સમજ્યા છે કે આપ વનમાં છો, એકલા છો એટલે, અને 14 વર્ષ પછી પણ પાછા તમે ગાદીએ ન બેસી શકો, એને અવિશાળ ગાદી જોતી છે. ભૂલી ગયો ભરત કાર્ય કોણ છે એમ કરીને ભાથો બાંધી લીધો, કમર કસી લીધી, જટા બાંધી લીધી અને સોગંદ ખાઈ લીધા. અને પછી પ્રભુ રામ બોલ્યા, લક્ષ્મણ, કોની હારે છો ઈ તો જોવો તમે, એકવાર એને આવવા તો ગયો. નહીં તો રોજ પગ કસર ના રહીએ તો ભગવાન રામ એમ નો કે ઠીક છે લક્ષ્મણ જોઈ. નહીં, એટલું કહું ભરત, સોરી એટલું કહું લક્ષ્મણ, બ્રહ્માએ આ સૃષ્ટિ બનાવીને એમાં જેટલા જીવ મૂક્યા ને એમાં અતિ ઉત્તમ આત્મા હોય ને તો ઈ મારો ભરત છે. આના વિશે તારે આવું ન બોલવું જોઈએ સાહેબ. પછી તો વાત મોટી છે, પણ ભગવાન રામને માં બધો તારો પ્રતાપ. પાછી માં શબ્દ વાત ઉપર વાત પૂરી કરવા જાઉં છું તો કઈ કઈ માગી લેશું આપું. હવે માં કઈ કઈ કહે છે આપીશ કે હા તો સાંભળી લે. રાઘવ, ભરતે આવી મને એટલું કીધું તું કે આજથી તું મારી માં નહીં, હું તારો દીકરો નહીં. મને કોઈ દી મોઢું ન દેખાડતી, ત્યારથી ભરત ગયો. પછી ભરત કોઈ દી મને મળવા ન થયો તો માં માગી માગીને બીજું શું માગે? રાઘવ, તારી પાસે હું એટલું માગું, ભરતને કે મને માં કે, મારે બીજું કાંઈ નથી જોતું સાહેબ. મારો કહેવાનો શું રીત છે? હા,
મોઢે બોલું માં અનતા તો મન હાજે નાનપણ હાંભરે પણ પછી મોટા પતણી મજા એ મને કડવી લાગે કાગ ગઈ જેના ટાકણે ઘાટ ઘડાઈ નહીં જેના ત્રાજવે તોલ તોલાઈ નહીં દુનિયામાં બધું મૂલવાય છતાં માના હૈયાને મૂલવાય નહીં માના હૈયાને મૂલવાય નહીં માના હૈયાને મૂલવાય નહીં માના હૈયાને એવા જ માતુશ્રીના શરણોમાં શ્રદ્ધા અર્પણ કરીને હું અહીંયા આવી શક્યો નહીંતર કાળ વયો જાય ને ક્યાંની રહી જાય વર્ષોથી સંબંધ છે પારિવારિક સંબંધ છે માને મળ્યો છું ઘણીવાર રૂપાવટીમાં પણ મળ્યો છું અને એ જ પ્રવીણભાઈના માતુશ્રીને પરમાત્મા કાયમ દિવ્ય ચેતનાને કાયમ એના ચરણમાં રાખે એવી પ્રાર્થના સાથે મારા શબ્દોને વિનવું છું. અસ્તુ. જય શ્રી રામ.